આપણે બધા કોલેજનની આસપાસના પ્રસિદ્ધિ વિશે જાણીએ છીએ અને તે વાસ્તવિક છે, પરંતુ કોલેજન ખરીદતી વખતે અને વપરાશ કરતી વખતે જેઓ ઘણી જવાની યાદ રાખવા અને સંઘર્ષ કરે છે તેમના માટે એક વધુ સારી પદ્ધતિ છે. એક શી નીડ કોલેજન બૂસ્ટર કેપ્સ્યુલ ખોલો. તેની સામગ્રીને નિયમિત ગ્લાસ પાણીમાં રેડો અને તેને પીવો. આ અભિગમ વધુ અસરકારક રીતે શોષણને વધારે છે. કોલેજન એક નોન વેજ પ્રોડક્ટ છે અને તે વેજ વિકલ્પોમાં આવતું નથી. પરંતુ જો તમે શાકાહારી છો તો શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે શી નીડ કોલેજન બિલ્ડર પાવડરનો સમાવેશ કરો. તે તમારા શરીરમાં કોલેજન ઉત્પાદન માટે જરૂરી છે. વિટામિન સી માત્ર કોલેજન અને ઇલાસ્ટિન બનાવવામાં મદદ કરે છે, પરંતુ તેના એન્ટીઓક્સિડન્ટ ગુણો પણ મુક્ત રેડિકલ નુકસાન સામે લડીને હાલના કોલેજનનું રક્ષણ કરે છે. કોલેજનને ઘણીવાર ક્રીમથી લઈને સીરમ સુધી સૌંદર્ય ઉત્પાદનોમાં પ્રાથમિક ઘટક તરીકે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે સ્થાનિક રીતે લાગુ કરવામાં આવે ત્યારે તે હાઇડ્રેશન પૂરું પાડે છે. તે તેનાથી વધુ કંઈ કરતું નથી, ખાસ કરીને કોલેજન ઉત્પાદનને ઉત્તેજિત કરવાના સંદર્ભમાં. મેનોપોઝના પ્રથમ 5 વર્ષ દરમિયાન સ્ત્રીઓની ત્વચા લગભગ 30% કોલેજન ગુમાવે છે, ત્યારબાદ વાર્ષિક 2% નુકસાન થાય છે. શેનેડ કોલેજન બૂસ્ટરનો ઉપયોગ કરીને તમે શરીરને ટેકો આપવા માટે આવશ્યક બિલ્ડિંગ બ્લોક્સ પ્રદાન કરી શકો છો.